થી સમાચાર સામે આવ્યા છે કે ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય બની નથી। સતત 3 દિવસ બાદ પણ ખાડીપુરના પાણી અનેક વિસ્તારોમાં યથાવત છે। પર્વત ગામ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે ટ્રાફિક પોલીસના જવાનો સતત ફરજ બજાવી વાહનોને માર્ગદર્શન આપી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી હોવા છતાં પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મેદાનમાં અડગ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાડીના પાણી હજુ સુધી સંપૂર્ણપણે ઓસર્યા નથી, જેના કારણે રોજિંદા જીવન અને અવરજવર પ્રભાવિત થઈ રહી છે। તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પાણી ઓસરવાની સાથે સ્થિતિ સામાન્ય બને તેવા પ્રયાસો ચાલી રહ્યા છે। મેઘ તાંડવ આખા રાજ્યભરમાં ચાલી રહ્યો છે, ત્યારે કચ્છથી સમાચાર સામે આવ્યા છે કે ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે। ડેમ, નદી અને જળાશયો નજીક ન જવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે। કોઈ પણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગો જે છે એમના વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે। સ્થાનિક તંત્રએ લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને જરૂરિયાત સમયે નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવાની અપીલ કરી છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર પ્રતિસાદ માટે તૈયાર હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે। કચ્છ જિલ્લા માટે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ફ્લેશ ફ્લડ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે એવી આગાહી કરી છે। ફ્લેશ ફ્લડ પ્રકારની સ્થિતિમાં ખૂબ ઓછા સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે કે રિસ્પોન્સ ટાઈમ છે ખૂબ ઓછો મળતો હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં ઘણા વિસ્તારોમાં પૂર પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, એટલે લોકોને રેસ્ક્યુ કરવા, બચાવવા આ પ્રકારની પરિસ્થિતિ પણ એક નિર્માણ પામતી હોય છે। આપના માધ્યમથી મારે ખાસ લોકોને વિનંતી છે કે આ બાબતે ખાસ તકેદારી રાખે, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને સ્થાનિક અમારા જે અધિકારી આપને જે પણ સૂચના આપે એનું ખાસ પાલન કરે અને ફિલ્ડમાં પણ અમારા પોલીસ વિભાગના અને અન્ય વિભાગના લોકો હાજર હોય છે, એમની મદદ લઈ શકે છે। બીજું કે આપ જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે ઘણા લોકોને શિફ્ટિંગ પણ કરવા પડતા હોય છે, ત્યારે જો આ પ્રકારની આપને સૂચના મળે કે અમારા સ્થાનિક અધિકારી આપના વિસ્તારમાં આવે તો એમને સહકાર આપશો અને એ લોકો જે સૂચના આપે એ પ્રમાણે જરૂરી સેફ સ્થળે આપ શિફ્ટ થઈ જશો। આપની જાનમાલનું નુકસાન એ સરકારની હંમેશા ટોપ પ્રાયોરિટી રહી છે, એટલે આપની અપેક્ષા આ બાબતે હું રાખું છું। અત્યારે આપણા પાસે જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઉપલબ્ધ છે, જેની સાથે પણ અમે બેઠક કરી છે અને રાજ્ય સરકારમાંથી એક વધારાની એસડીઆરએફની ટીમ પણ આપણે માંગી છે, જે પણ રાજ્ય સરકારે અત્યારે મંજૂર કરી છે। ઉપરાંત જેટલા પણ વિભાગ હોય એની સાથે પણ સંકલન બેઠક એ કરી લેવામાં આવી છે। આપણા જિલ્લામાં જે આર્મી છે, બીએસએફ છે, કોસ્ટગાર્ડ છે, એ જવાનો સાથે અને એમના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક થઈ અને એ લોકોએ પણ આપણને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એમની જો મદદની જરૂર જણાય તો એ લોકો ખડે પગે રહેશે। મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા છે કે શહેરની જીવાદોરી ગણાતા મચ્છુ 2 ડેમમાં નવા પાણીની સતત આવક બાદ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 4 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે મચ્છુ નદીમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। વહીવટી તંત્રએ નદીના કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવી રહ્યા છે અને નદીના પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લઈ રહ્યું છે। નદીના પટમાં અવરજવર ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે। આપણે મચ્છુ 2 ડેમ છે, આજે સવારે 6 વાગે ઓવરફ્લો થયો હતો અને આપણે ત્યારે સૌથી પહેલા 4 ગેટ 7 ફૂટ આપણે ઓપન કરેલા હતા અને લગભગ અંદાજે 18,500 ક્યુસેક જેવી પાણીની આવક હતી, એટલે આપણે તેની સામે તેટલી જાવક ચાલુ કરી હતી। જે આપણે સમય જતા અત્યારે સવારે 9 વાગે તેમાં ઘટાડો થતા આપણે 4 ગેટને 5 ફૂટ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં આવક
આવક 13,500 ક્યુસેક જેવી આવક છે અને તેટલું આપણે પાણી છોડીએ છીએ. આપણે ડેમ જ્યારથી ડેમ કમિશનિંગ થયું ત્યારથી 1999 ત્યારથી અત્યાર સુધીમાં આપણે 16મી વખત ડેમ ઓવરફ્લો થયો છે. અને આપણે મચ્છુ બે ડેમ એના બેનિફિશરીની વાત કરીએ તો મોરબી શહેર અને તેના આજુબાજુના ગામડામાં પીવાનું પાણી આપણે મોરબીના મચ્છુ બે ડેમમાંથી સપ્લાય થાય છે. અને આ સિવાય મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 20 જેટલા ગામોમાં આપણે સિંચાઈ માટે પાણી મચ્છુ બે ડેમમાંથી આપણે આપીએ છીએ. મોરબી અને માળિયા તાલુકાના અંદાજિત 29 જેટલા ગામોને આપણે એલર્ટ કરેલા છે. આપણે મચ્છુ બે ડેમમાં તેના અપસ્ટ્રીમ વાંકાનેર, થાન એની આજુબાજુનો એરિયાનો વિસ્તાર, આ સિવાય નાની નાની મચ્છુની ટ્રિબ્યુટરી આસોઈ, માહા, માટેલિયો તે એ આપણો કેચમેન્ટ એરિયા છે. તેમાં વરસાદ વરસતા આપણે મચ્છુ બે ડેમમાં પાણીની આવક થતી હોય છે. મોરબી જિલ્લામાં નર્મદા બ્રાન્ચ કેનાલ તૂટવાની ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરે સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મચ્છુ ડેમમાં પાણી પહોંચાડતી આ બ્રાન્ચ કેનાલનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરતા સંબંધિત વિભાગને આદેશ અપાયો છે. સાથે જ કેનાલ તૂટવાના કારણે આસપાસના કેટલાક ખેતરોમાં પાણી ઘૂસ્યા છે તેની સ્થળ પર સર્વે કરીને નુકસાનનો અહેવાલ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સમારકામ તેમજ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. લગદીપુર પાસે જે SSNLનું કેનલ છે ત્યાં જે સ્ટોર્મ વોટર છે પ્લસ જે કેનલનું વોટર છે એ બધાનું એકસાથે વધારે ઇન્ફ્લો હોવાના કારણે કેનલમાં ગાબડું પડ્યું છે. કેનલનું જે પાણી છે અત્યારે એ કાલંદ્રી નદીમાં જાય છે. કેનલમાં જેમ પાણી ઉતરશે તેમ જે કેનલનું રિપેર છે એ કરવાની તૈયારી SSNL ડિપાર્ટમેન્ટે દર્શાવી છે. એમના અધિકારીઓ પણ અત્યારે અહીંયા હાજર છે. સાથે સાથે રેવન્યુ તંત્રમાંથી પણ મામલતદાર, SDM બધા અહીંયા સાઇટ ઉપર છે. આજુબાજુના જે ખેડૂતોને પણ થોડું નુકસાન થયું છે એનું અમે સર્વે પણ ચાલુ કરીએ છીએ અને એ પ્રમાણે જે સરકારશ્રીના પરિપત્રો છે એના આધારે કાર્યવાહી આગળને કરવામાં આવશે. અમે હાલ જે કેનલ છે તો સૌથી પહેલાં તો અપસ્ટ્રીમનું જે પાણી છે ડાયવર્ટ કરવાનું પ્રયત્ન કર્યું છે અને ઉપર પાણી રોકવા માટે અને ડેમમાં પાણી ડાયવર્ટ થાય એના માટે સૂચના અપાઈ ગયેલી છે. પરંતુ છતાં પાણીનું ઇન્ફ્લો વધારે હોવાના કારણે પાણી ઉતરતા કદાચ આજ સાંજ સુધીનો સમય થશે અને જેમાં પાણી બંધ થશે તરત જ એમની ટીમ સિવિલની તૈયાર છે અને એના આધારે ઝડપથી એઝ સૂન એઝ પોસિબલ રિપેર થાય એના માટે તંત્ર એ તૈયારી રાખી છે. અત્યારે મેજર નુકસાન કોઈ જગ્યાએ ધ્યાને આવ્યું નથી, પરંતુ અમુક રોડ્સ જે છે એ ઓવરટોપ થયેલા છે. એમાં RNBના રોડ, પંચાયતના રોડ છે અને સ્ટેટના રોડ છે. હાલ તો કોઈ સ્ટેટ જે નેશનલ હાઈવે છે એમાં કોઈ પ્રકારનું ઓવરટોપિંગ ધ્યાને આવેલ નથી. તો જે ગામોમાં ઓવરટોપિંગ થયું હતું તો ગઈકાલ રાતથી વરસાદ ઓછો થયો છે અને બંધ પણ થયો છે. એવા વિસ્તારોમાં જો ઓવરટોપિંગની સમસ્યા છે એ હવે પૂરી થઈ છે અને આપણે એવા 3 કે 4 રોડ્સ ચાલુ પણ કરી દીધા છે. તરત તમામ રોડ્સ ચાલુ થાય એ માટે અમારી તૈયારી છે. RNB સ્ટેટના કુલ 3 રોડ ગઈકાલે બંધ હતા. એ પૈકી 2 રોડ ચાલુ થઈ ગયા છે, એક બંધ છે. અને RNB પંચાયતના જે વિવિધ ગામોને જોડતા રોડ છે એમાંથી 5 કે 6 જેટલા રોડ્સ ગઈકાલે ડિસ્કનેક્ટેડ હતા. એ પણ ગઈકાલ સાંજે 2 રોડ આમાંથી અને આજ સવારે 2 રોડ આમાંથી રિસ્ટોર થઈ ગયા છે. તો અમે એ જ પ્રયત્ન કરીએ છીએ કે એઝ સૂન એઝ પોસિબલ, અત્યારે વરસાદ ઓછો છે તો જે ઓવરટોપિંગ છે પૂરું થાય તરત પછી રોડનું રિપેર થાય. બિકોઝ અમુક જગ્યાએ એના કારણે ખાસું ધોવાણ પણ થઈ ગયું છે. તો એ રિપેર થાય અને સેફ કન્ડિશનમાં આવે પછી આપણે લોકો માટે ચાલુ કરીએ. વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. સરદારનગર વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી સાથે સાપ, નોળિયો અને માછલીઓ ઘરોમાં પહોંચી જતા સ્થાનિકોમાં ચિંતાઓ વધી ગઈ છે. વિસ્તારનું તળાવ ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક રસ્તાઓ પર અવરજવર પણ પ્રભાવિત થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે. રહેવાસીઓએ પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. વહીવટી તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદ વચ્ચે ભાયલી વિસ્તારની સ્થિતિ સ્થાનિકો માટે પડકારરૂપ બની રહી છે.
સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.